જવાનું હે મારું બેટ લેવા. તાર બેટ લેવા જવાનું હે? કઈ બેટ કેટલા બેટ લે ભાઈ નહીં હજી 4 ને 5 તો 5 પાંચ બટન ભાઈ નહીં હે પાંચ બેટ ભાઈ નહીં બટન નહીં આપણે ક્યાં બેટ લેવા જવું છે અમદાવાદ કેવું બેટ લેવાનું છે ને વિરાટ કોહલી ને પછી વિરાટ કોહલી બની હું તાર વિરાટ કોહલી બનવાનું છે હા તો આ બેટ લેવા જવું છે અમદાવાદ અને બીજું હું લેવાનું અમદાવાદ જોવા જવું છે સિંહ જોવા જવું છે બધું જોવા જવું હાલો આજથી તારું વેકેશન ચાલુ મનાને કેન સાગર લીલા રે મારો બાણો આયો ઘેરવે હાલો હવે બેઠા ગાડીમાં જઈશું અમદાવાદ ને હાલો કેમાં માળા કેમ પહેર્યા છે માળા તો કોનો 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 ભક્તિ હોય હનુમાન દાદાનો શંકર ભગવાનનો શંકર ભગવાનનો ભક્તિ હોય આવું તો શંકર ભગવાન ગીતે તને આવડતું છે ને હા ના આવડતું તો તને શું ગીત આવડે હનુમાન દાદાનું આવડે ના ગણપતિ બાપુ ને આવડે તો ગણપતિ દાદાનું ગાતો ગીત કેમ ગાશ કયું ગાઈશ ગણપતિ બાપા મોરિયા વાળું ઈમાનો વગાડ હલો આવડતું જઈને ખાલી હાલ પર નીકળો આપણે અમદાવાદ જવું હાલ गणपति बप्पा मोरया मंगल मूर्ति मोरया 1 2 3 4 गणपति की जय जयकार हमारे गणपति घर आए हैं हमारे गणपति घर वाह वाह बहुत સરસ કઈ ચાલ 120 નું તે હાલ પેટ્રોલ નાખ ફટાફટ પેટ્રોલ ભરે છે કઈ દે એટલે નાખ દે સ્વિમિંગ પુલ માં બહુ મજા આવે તળાવમાં ને સ્વિમિંગ પૂલ હા સ્વિમિંગ પુલ માં હોતા જવાનું ગાડી પાર્કિંગ બરાબર હાલો હવે ચાલો આપણે જઈએ છીએ ક્યાં જવાનું તે ચશ્મા લીધા અંદર ચશ્મા લીધા ક્યાં લીધા નહીં લેવા લેવા લઈ લે ને તડકા લે તડકા આપણે પગી ગયા કાંકરિયા તળાવ એ આપણે કાંકરિયા તળાવ પગી ગયા ને હાલો અહીંથી આપણે એન્ટ્રી થવાની આપણે અંદર ધીમે ધીમે જઈએ તો અહીંયા બૂટ રહ્યા બૂટ તો અહીંયા કેમ આવતો રહ્યો કાંકરિયા તળાવ પગી જશે જો જે આખા તળાવનું આકર્ષણ કેન્દ્ર સિંહ વનનો રાજા સિંહ ચાલો પણ આપણે જવાનું છે હા કમલા નહેરુ જીઓલોજીકલ ગાર્ડન હાલો અમારા વિરાટ આગળ જાય છે ચાલો આપણે હવે જવાનું છે જંગલનો રાજા સિંહ જોવા જો ડુપ્લિકેટ સિંહ અહીંયા છે અને આપણે ઓરિજિનલ સિંહ આમાં જોવા જવાનું છે ચાલો ધીમે ધીમે આગળ જઈએ ગેટ છે અહીંયા જવાનું સાકાતરુથી સાવધાન રહો જો આ નકશો રહ્યો એના નકશા દ્વારા જો આપણને શું જોવા મળે એક બાજુ રીંછ હા તો જવાનું જ છે બધી હાલો જોતા હા એવું જો વાંદરજી કાંઈ હું તું જો સાનું માનું કેટલા બધા વાંદરા હે જોઈ હે હું હે મજા આવે ને જોઈને મજા આવે માકડા કોડા કરતા ઊંધું હું હે ને હે હા જો અહીંયા છો ને તો બેટકો ભરી જવાનો હે ત્યાં આવો કરતા ચલો આગળ હાલો આગળ જઈશું એસરી મંકી બધા અલગ અલગ વાંદરા છે મજા મોજમાં છે જો પક્ષી આવી ગયા કયા પોપટ છે જો નાના પોપટ આપણી વાડીમાં જોવા મળે ને આવા હે ને જો હા બજરીગર જો આમાં આવા નાના જોવા મળે હે ને જો આપણે હા આપણી વાડીમાં જોવા મળે જો આજ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં બહુ ટ્રાફિક નહીં કોઈ માણસ એટલે મજા આવે ફરવાની તો પી લે તને આમ તો એવું એટલે બહુ સરસ લાગે પોપટ હે ગુલાબી મોટા વાળો પોપટ આપણે આ વાડીએ જોવા મળે ને મને જોજો પોપટ હે કોઈ નહીં હજી આમ ઘણા બધા પક્ષી હજી પ્રાણી જોવાનું બાઇક જ છે આપણે હે આપણે અલગ અલગ જાતના પોપટ છે ને ગોલ્ડન ચારી બલ્બ અમુક જોવા મળે ચીક કરે તારા જેવા હોય ને ચીક કરે ચીક પોપટ બગીચામાં બોલે ફરતે બોલે ઝીણા મોર આવો રુદ્રાંશ બાઈ બંગલે પધારો ઉતારા કરતા જાઓ
આવા ઉતારા અમે નથી કરતા જાનૈયા ખોટી થાય. નકશામાં જોઈ લેવાનું કઈ બાજુ હાલવાનું, કઈ બાજુ પ્રાણી જોવા મળશે અને કઈ બાજુ આપણને કયું પ્રાણી જોવા મળે છે એ આપણે નકશામાં જોઈ લેવાનું, પછી જ આગળ હાલવાનું. હા, આપણે હજી અહીંયા પહોંચ્યા બગલાની જો આ પોપટ આપણે જોઈએ ને. હા, આપણે ત્યાં પહોંચ્યા. આ વાંદરા જોઈ લીધા, પછી આપણે અહીંથી એન્ટર થયા, આ પક્ષી જોયા, મોર જોયા અને આ પોપટ જોયા, બરાબર. અને આ વચ્ચે પહોંચ્યા પછી આ લાલ ટપ કર્યું ને આપણે પહોંચ્યા પછી આપણે આ બધે જોવાનું હતું. એમાં આગળ આવશો ને એમાં બધું જોવા મળશે. આ રણ એ બધું જોવા મળશે. સિંહ, આ ચિક્કારું, બુલબુલ, હંસ છે ગુલાબી પેણ હે. જો આ નળ સરોવરમાં આવી જોવા મળે બધું. મોટા વાંદરાનો લાકડી મારે, સાચો વાંદરા હોય મારતો હોય તો વાંહે થાય એક નહીં. જો આ કાંકરિયા તળાવ હે ને, આપણે આ કાંકરિયા તળાવ બધું ફરી લેવાનું, બધા પક્ષી પ્રાણી જોઈ લેવાનું હે. જો અંદર જોઈને મજા આવજો. આ ઝીણા ઝીણા બગીચા ને કેવા કેવા લીમડા હે, જો એકદમ મજા આવે ઠંડા પવનનું. આ સાંયો હોય ને ત્યાં જ ફરવાની મજા આવે, કારણ કે